સંદેશ ન્યૂઝની અપીલ સંદેશ ન્યૂઝની આ મુહિમ કામ આવી છે। લોકો મતદાનથી અળગા હતા, એ મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે અમદાવાદીઓને પણ આ તકે ખાસ અપીલ કરવાનું મન થાય છે કે વોટ કરો અમદાવાદ। ક્યાં રહી ગયા છો તમે, ક્યાં સૂતા છો? રવિવાર છે, રજાનો દિવસ ન માનો, લગ્નગાળામાં જવાનું હોય, લગ્ન પ્રસંગમાં પણ એ પહેલા તમારી વોટ કરવાની ફરજ નિભાવો, વોટ કરવાનો હક અદા કરો, કારણ કે સ્માર્ટ શહેર, રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ પણ મતદાનમાં ક્યાંય પાછળ છૂટી ગયું છે। બપોર સુધીમાં અમદાવાદ શહેરમાં ફક્ત 28% મતદાન થયું છે। રાણી પોળમાં માત્ર 18% મતદાન થયું છે। ઓછા મતદાનથી રાજકીય પાર્ટીઓમાં ઉચાટ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, બપોરનો સમય થાય એ પહેલા સારામાં સારું મતદાન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા। અમદાવાદ શહેર કે જે સૌથી મોટું શહેર છે, સૌથી સમજુ અને શાણી પ્રજા અહીંયા વસે છે, પણ મતદાનથી અળગા રહેવાનું કારણ શું છે અને રાજકીય પાર્ટીઓમાં કેવો ઉચાટ છે? છેલ્લી 3 ચૂંટણીઓથી જોઈએ તો આ પ્રકારની સ્થિતિ મતદાન માટે નિરસતા જોવા મળી રહી છે। લગભગ છેલ્લા 3 ચૂંટણીઓ એટલે કે 2015, 2021 અને 2026, એના પહેલાં 2010, આ તમામ 3 ચૂંટણીઓની અંદર લગભગ 40, 42, 45થી 46% જેટલું જ વોટિંગ છે તે જોવા મળ્યું છે। આ દ્રશ્યો અમદાવાદ કોર્પોરેશનના રામોલ હાથીજણ વોર્ડ જે આવેલો છે ત્યાંના મતદાન મથકોના છે। 1, 2 નહીં પરંતુ 6 જેટલા બૂથ આ કેમ્પસની અંદર આવેલા છે। સળંગ આપણે જે લાઈનમાં જોઈ શકીએ છીએ ત્યાં સુધી 6 અલગ અલગ બૂથ છે, પરંતુ નહિવત અથવા તો ન બરાબર મતદારો છે તે અત્યારે મતદાન માટે આવી રહ્યા છે। એટલે સ્વાભાવિક રીતે એક તરફ શિક્ષિત પ્રજા છે, પરંતુ પોતાનો જે હક છે, પોતાની જે આ ફરજ છે તે અદા નથી કરતા, અને સાથે ક્યાંક નારાજગી, ક્યાંક પોલિટિકલ અને અલગ અલગ બાબતોના કારણે આ નિરસતા જોવા મળી રહી હોય તે પ્રકારની સ્થિતિ ક્યાંક લાગી રહી છે। કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓ છે અને એની અંદર મતદાનમાં નાના એકમો હોવાના કારણે લોકોમાં પણ ક્યાંક નિરસતા હોય છે અને અમદાવાદની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। એ જ પ્રકારે વાપી સિવાયના મહાનગરો જોઈએ તો મોટે ભાગે ત્યાં પ્રમાણમાં નહિવત કહી શકાય અથવા તો ઓછું મતદાન છે તે અત્યાર સુધીમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ન માત્ર રામોલ હાથીજણ, મોટાભાગના વિસ્તારોની અંદર બપોરથી એટલે કે લગભગ 12 વાગ્યા પછીથી આ પ્રકારની સ્થિતિ છે। મોડી સાંજે એટલે કે 4 વાગ્યા પછી કદાચ છેલ્લા 2 કલાકમાં મતદાનમાં વધુ ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે। બિલકુલ હિરેન, માહિતી બદલ આભાર। અને અમદાવાદીઓને ખાસ અપીલ છે કે હજી પણ સમય છે, થોડો બપોરે તડકો છે, પણ સાંજે ટાઢો પહોર થાય 4 વાગ્યા પછી 6 વાગ્યા સુધી મતદાન કરવાની આપને તક છે, આ વખતે આપી છે ચૂંટણી પંચે। તો મતદાન કરજો, મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીના આ પર્વને રંગે ચંગે ઉજવો।